હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. અને આપણી ઇંગ્લિશ સ્પોકનની જે ચેલેન્જ છે એને કન્ટિન્યુ કરીએ છીએ. વચ્ચે થોડો ગેપ આવ્યો છે કેમ કે ટેકનિકલ સ્ટાફમાં જે મેઇન આપણો પિલર છે બીમાર હતા અને એના કારણે કામ અટકી પડ્યું હતું. તો ચાલો હવે કન્ટિન્યુ કરીએ છીએ અને આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, રાઈટ. અને આજે આપણે જે શીખીશું એ છે યુઝ ઓફ એડજેક્ટિવ્સ. યુઝ ઓફ એડજેક્ટિવ્સ ગ્રામરના ટોપિકથી આપણે જે શીખી રહ્યા છીએ એમાં વધારે કાંઈ વિચારવાની જરૂર છે નહીં અને એમાં કંઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી કે હવે આ કંઈક અઘરો ટોપિક આવ્યો કે તો હવે આમાં શું કરીશું. નો, નોટ એટ ઓલ. એડજેક્ટિવને ઇંગ્લિશમાં જે એડજેક્ટિવ છે એને કહેવાય છે ગુજરાતીમાં વિશેષણ. શું કહેવાય છે? વિશેષણ. હવે વિશેષણ શબ્દ શું બતાવે છે? વિશેષતા. કંઈક વધુ, કંઈક અલગ જે છે એ વિશેષતા બતાવતો શબ્દ એને કહેવાય છે વિશેષણ, રાઈટ. વિશેષ જે છે એને બતાવતો શબ્દ એટલે આપણું વિશેષણ. હવે કોની વિશેષતા બતાવે? આ એડજેક્ટિવ જે છે એ બતાવે છે નામની વિશેષતા. કોની વિશેષતા? નામની વિશેષતા બતાવતો શબ્દ એટલે એડજેક્ટિવ. ક્લિયર છે? હવે તો તમને ખબર જ છે કે નામ એટલે શું છે, રાઈટ. જો નથી ખબર તો મારા પ્રીવિયસ લેક્ચર્સ છે તમારે જોઈ લેવાના રહે છે. તો આ એડજેક્ટિવ વિશે આજે આપણે શીખીએ. ચાલો, યુઝ ઓફ એડજેક્ટિવ્સ. કોઈ નામના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહે છે? કેવો શબ્દ હોય ભાઈ? નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય એને વિશેષણ કહેવામાં આવે છે. ક્લિયર છે? નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. સો કોઈ નામ છે, માની લો અહીંયા કોઈ છોકરી એવું નામ છે. છોકરી પણ નામ જ થયું ને, પણ એ જ છોકરી, આ માત્ર નામ છે પણ એ જ છોકરી જો સુંદર છે, રાઈટ. હા, તમે કહો ને કે મેમ તમારા જેવી, રાઈટ. સો થેન્ક યુ ફોર કોમ્પ્લિમેન્ટ. બટ જો અહીંયા આ છોકરી છે. હવે છોકરી કેવી છે ભાઈ? સુંદર છોકરી છે. તો આ છોકરી જે નામ છે એના અર્થમાં એણે વધારો કર્યો, સુંદરતા ઉમેરીને, સુંદર શબ્દ ઉમેરીને, રાઈટ. એટલે આવી રીતે કોઈ ભાઈ છે તો આપણે કહીએ કે પેલા જાડા જાડા ભાઈ દેખાય ને, તો એ જાડા, એ ભાઈ છે નામ થયું તો જાડા. તો આપણે એને કહીએ જે જાડો એવો શબ્દ વાપર્યો વિશેષતા થઈ ભાઈ. પછી એવું કંઈક પેલા ઠીંગણા ઠીંગણા ભાઈ છે ને, તો એ ઠીંગણા છે પણ એના નામની વિશેષતા થઈ, રાઈટ. તો આપણે જે આવા શબ્દો બોલીએ છીએ ને એને વિશેષણ કહેવાય છે. અને સિમ્પલ, જેમ કે બ્યુટીફુલ, લોંગ, રાઈટ. કોઈના હેર છે, યોર, એવું કેવું હોય કે તમારા વાળ સુંદર છે, ઓકે. પણ સુંદર તમારા વાળ છે, લોંગ છે, લાંબા છે, તો પણ થયું ને વિશેષતા. ટોલ વગેરે વગેરે, રાઈટ. તો એવા શબ્દો કે જે નામના અર્થમાં વધારો, એટલે સારા જ અર્થમાં કરે એવું ના હોય. કોઈને ઇન્સલ્ટ કરવામાં પણ વધારો કરી દે, રાઈટ. કોઈકને સુખી કરવામાં અને કોઈકને દુઃખી કરવામાં પણ વધારો કરે. શબ્દ તો કોઈ પણ હોઈ શકે. તો આવા શબ્દો કે જે કોઈ નામના અર્થમાં વધારો કરે છે તો એવા શબ્દોને વિશેષણ કહેવાય છે. કોઈ નામની વિશેષતા, વિશેષણ બે પ્રકારે છે. કોઈ નામની આગળ વિશેષણ વપરાય ત્યારે આવાનો ઉપયોગ એટ્રીબ્યુટિવ વિશેષણાત્મક ઉપયોગ કહેવામાં આવે છે. આમાં તમારે પડવાની જરૂર છે નહીં. માત્ર એટલું યાદ રાખો કે કોઈ નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ જોઈએ. ધીસ ઇઝ અ બિગ હાઉસ. હાઉસ એ નામ છે, રાઈટ. સ્થળનું નામ હોય, પ્લેસનું નામ હોય, વ્યક્તિનું નામ હોય, એવું નામ હોય કે જેનાથી એ જાતિના તમામ લોકોને બોલાવતા હોય, રાઈટ. તો નામ કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે. તો
ઇંગ્લિશમાં તો છે કે 5 પ્રકારના નામ હોય છે, એ આપણે આગળ શીખીશું, હજુ એની વાર છે. પણ કોઈ પણ નામ જે છે કુદરતે આપેલું, ભાઈએ પાડેલું, મામાએ પાડેલું, પપ્પાએ પાડેલું અથવા બીજા કોઈ, બરાબર છે. તો કોઈ પણ જે નામ છે, નામ વગરનું દુનિયામાં કંઈ નથી. માની લો કે અહીંયા હું ઊભી છું, હું એક લેડી છું, છોકરી છું, તો હવે મને જો નામ, છોકરીએ નામ ના હોત તો મને શું કહે, રાઈટ? તો નામ વગરનું આ દુનિયામાં કાંઈ નથી. શેક્સપિયરે કહ્યું છે કે વોટ ઇઝ ધેર ઇન ધ નામ બટ ધેર ઇઝ એવરીથિંગ ઇન ધ નામ, રાઈટ? જે છે એ બધો નામનો જ ચક્કર છે. ઓકે, સો આ હાઉસ છે એ નામ છે, કોઈ વસ્તુનું નામ છે, બરાબર, કોઈ સ્થળનું નામ છે હાઉસ. પણ એ હાઉસના નામમાં વધારો કર્યો કોણે? આ બિગ શબ્દએ. કયા શબ્દએ? આ બિગ શબ્દએ નામનો વધારો કર્યો. એટલે ધીસ ઇઝ અ બિગ હાઉસ. કેવું હતું? આ ઘર હતું. કેવું હતું? ઘર હતું. પણ ઘરના અર્થમાં નામમાં વધારો કોણે કર્યો? તો મોટું એવો શબ્દ. આ મોટું ઘર છે, રાઈટ? આ મોટું ઘર છે. એવી રીતે ધેટ ઇઝ અ ટોલ બોય. ધેટ ઇઝ અ ટોલ બોય. તો બોય તો છે જ, ધેટ ઇઝ અ બોય. પણ કેવો છે? ઊંચો છે છોકરો. ધેટ ઇઝ અ ટોલ બોય. પેલો ઊંચો છોકરો છે. છોકરો છે, વાક્ય સાદું, આમાં કઈ વિશેષણ છે નહીં. પણ આ ઊંચો શબ્દ ઉમેર્યો એટલે એના નામના અર્થમાં વધારો કરે. ઠીક છે, ચાલો નેક્સ્ટ જોઈએ. That is an old chair. That is a chair. એવું તો છે જ ને. That is a chair. રાઈટ? પેલી ખુરશી છે. પણ ખુરશી કેવી છે? કેવી, કેવો, કેવું, આવા પ્રશ્નો પૂછીએ છીએ ને ત્યારે આપણને ખબર પડે કેવી છે. ઓલ્ડ છે એટલે કે જૂની ખુરશી છે. તો આના નામમાં, અર્થમાં વધારો કરે. જૂની ખુરશી. પેલી ખુરશી છે, 10 ખુરશીઓ પડી છે, તો આપણને એમ થાય કે કઈ ખુરશી લાવું? તો કે પેલી જે પીળા કલરની છે, અથવા પેલી જે જૂની છે, રાઈટ? તો એ જૂની છે એના નામના અર્થમાં શું કરે છે? વધારો. તો આ ઓલ્ડ શબ્દ આમાં વિશેષણ છે. એવી જ રીતે ધીસ ઇઝ અ મેન. પણ કેવો માણસ છે? યે નિત્યા મેમ, તમારા જેવો ફેટ મેન, રાઈટ? સો ધીસ ઇઝ અ ફેટ મેન. તો આ જાડો માણસ છે. તો આ જાડો જે શબ્દ છે એ આમના નામના અર્થમાં વધારો કરે છે. ઓકે, સો ધીસ ઇઝ અ ફેટ મેન. ક્લિયર થાય છે મિત્રો? ચાલો ઉદાહરણ સામે ધ્યાન આપો એટલે ખબર પડે તમને. નેક્સ્ટ વન જોઈએ આપણે. This is a lazy boy, you know, this is a lazy boy. So આ બોય છે. કેવો? છોકરો તો છે, પણ એ છોકરો કેવો છે? તો ભાઈ લેઝી એટલે કે આળસુ છોકરો છે. Those are red roses. Those are red roses. Roses તો છે ભાઈ, ગુલાબ તો છે, પણ કેવા છે? રેડ. એક કવિએ એવું કહ્યું છે કે my love is like a red rose. My love is like a red rose that's newly sprung in June. Because જૂન મહિનાની એક અલગ જ મહત્વ છે. ઓકે, સો those are red rose. Roses તો છે, those are roses, પણ કેવા છે? રેડ છે. આ રોઝીસના અર્થમાં વિશેષણ તરીકે આવ્યો છે રેડ શબ્દ, અથવા રોઝીસના અર્થમાં વધારો કરે છે રેડ શબ્દ. પેલા ગુલાબ છે, કેવા છે? પણ લાલ લાલ રંગનો, રાઈટ? હવે તો નવરાત્રી આવે છે ને, રાઈટ? ગલગોટો બહુ ચાલે છે, પીળા પીળા ગલગોટા, રાઈટ? ચાલો જોઈએ. હવે આ બાજુ તમારે જવાની જરૂર નથી, આપણે સમજીએ કે આપણે આ વાક્ય જોઈએ એમાં જોઈએ. અહીંયા નામની પહેલા જ આપણે વિશેષણ શબ્દ ઉમેરાયો છે. જો અહીંયા છે ફેટ મેન એવું લખ્યું હતું, તો મેન શબ્દ છે એની આગળ જ ફેટ શબ્દ ઉમેરાયો તો વિશેષણનો. પરંતુ આને આવી રીતે પણ લખાય, ધીસ હાઉસ ઇઝ બિગ.
તો જ્યારે કોઈ વિશેષણ ક્રિયાપદની પાછળ છૂટું આવે એટલે કે તેની આગળ નામ હોય એવા ઉપયોગને પ્રેડિક્ટ. આને કાંઈ કહેવું આપણે સાંભળવું નથી. એવી રીતે બી લખાય ધીસ ઇઝ અ બિગ હાઉસ, અને આવી રીતે પણ લખાય ધીસ હાઉસ ઇઝ big, that boy is tall, this chair is old, this man is fat, અને this boy is lazy. આવી રીતે પણ લખી શકાય છે. ઓકે, આ ઉપરની વ્યાખ્યાને તમે ભૂલી જાઓ. આવા વાક્યનું નકાર વાક્યમાં આવતા ટુ બી ના રૂપ એટલે કે એમ ઇઝ આર ની પાછળ નોટ મુકાય છે. આપણને ખબર જ છે કે એમ ઇઝ આર ની સાથે નોટ નું રૂપ મૂકવામાં આવે છે. ધીસ ઇઝ નોટ બિગ હાઉસ, ધેટ બોય ઇઝ નોટ ટોલ. ઇઝ એમ આર આવે એની પાછળ નોટ લગાડી દેવામાં આવે છે. ઓકે, ધીસ ઇઝ નોટ એન ઓલ્ડ ચેર, this is not a fat man, this is not a lazy boy, this chair is not old, this boy is not lazy, અને these boys are not clever. બંને પ્રકારના વાક્યનું પ્રશ્નાર્થ કરવા is એમ આર ને શું મુકાય? this, that, he, she, it એની આગળ મુકાય છે. એ આપણને ખબર જ છે. Is that girl tall? Is that girl tall? શું પેલી છોકરી ઊંચી છોકરી છે? શું પેલી ઊંચી છોકરી છે? Yes, she is. No, she is not. She is not tall girl, right? She is not a tall girl, right? So that is that girl tall? કેમ કે ગર્લની વાત છે, આપણે જવાબ આપ્યો છે she થી. Is that a tall girl? Yes, she is. She is not. Are these boys clever? શું આ છોકરાઓ હોશિયાર છે? Are these boys clever? શું આ છોકરાઓ હોશિયાર છે? Yes, they are. No, they are not. Are these clever boys? જો પેલું કેવું વાક્ય હતું? Are these boys clever? Right? Are these clever boys? આ છોકરાઓ હોશિયાર છે? શું આ છોકરાઓ હોશિયાર છે? Yes, they are. No, they are not. પછી are these funny stories? શું આ ફની રમૂજી વાર્તાઓ છે? શું આ રમૂજી વાર્તાઓ છે? Yes, they are. They are not. Is he thin boy? Is he thin boy? શું એ પાતળો છોકરો છે? હાથે છે અને નાતે નથી. Is this flower beautiful? શું આ સુંદર ફૂલ છે? Yes, it is. No, it is not. Are those tractors new? શું પેલા નવા ટ્રેક્ટર છે? Is that a busy railway station? શું આ વ્યસ્ત રેલવે સ્ટેશન છે? Has he a red bicycle? જુઓ, has he a red bicycle? શું તેની પાસે, આપણે શીખ્યા છીએ હેવ હેઝ ની પાસે હોવું અથવા પોતાની માલિકી બતાવવા માટે હેવ હેઝ નો ઉપયોગ શીખ્યા છીએ. તો હેઝ હી અ રેડ બાઇસિકલ? શું તેની પાસે લાલ સાયકલ છે? યસ, હી હેઝ. નો, હી હેઝ નોટ. પછી જુઓ, કોઈ નિર્જીવ વસ્તુ કે સજીવ કોઈ નિર્જીવ વસ્તુ કે સજીવ પશુ પક્ષી કંઈક હોય એટલે તેનું અંગ અથવા ભાગ હોય ત્યારે એની સાથે ઇટ્સ વપરાય છે. આપણને ખબર જ છે, આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. ધીસ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. બરાબર છે. કૂતરું છે ને તેની પૂંછડી છે, આપણને ખબર જ છે. ઓકે, તો હવે જોઈએ આપણે એક્સરસાઇઝ જોઈએ છીએ, પણ એક્સરસાઇઝ તમને કઈ આપવાની છે એ કહું છું. ચલો, આ બે વાક્યો છે, આનું ગુજરાતી તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઇટ ઇઝ અ બિગ રિંગ. ઇટ ઇઝ અ બિગ રિંગ. અને બીજું વાક્ય છે, આર ધોઝ મેન ક્લાઉન્સ? યસ, દે આર. આર ધોઝ મેન ક્લાઉન્સ? યસ, દે આર. આ બંને વાક્યોનું ગુજરાતી તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે.
હું જોઉં છું કે તમે કેટલી મહેનત કરી રહ્યા છો, શું કરી રહ્યા છો, મારી સાથે સાથે મહેનત કરી રહ્યા છો કે નહીં. ઓકે, ઠીક છે. તો અગાઉના લેક્ચર ફરી જુઓ અને તમારા નિત્ય મેડમને આપો રજા. મળીએ છીએ નવા લેક્ચરમાં. બાય.